લીમડીથી ખારાવાસ બાજુમાંથી દીપાભાઈનો ફોન હતો કે ગા અહીંયા છે અને એના કંઈક આંસળ કંઈક પોતે કૂતરું હોય કે એના બછડાએ કંઈક બટકું કરી લીધું. તો પિયુષભાઈ ને જસ્મીનભાઈ આવી ગયા જવી છે અહીંયા આંટો મારી. પહેલાં તો અમે એ ગાને ગોતી કારણ કે રેઢિયાર હતી. છેલ્લે ગા મળી એટલે એને બાંધી અને કેટલું કપાણેલું છે આંસળ એ ચેક કર્યું. ચેક કર્યા પછી કેટલો પાક થયો છે એ બધું જોયું. ત્યારબાદ પાકી ગયેલું હતું એટલે અંદર જીવાત પડી ગઈ હતી. તો આ જીવાતને મારી દવાથી અને પછી સાફ કરી જીવાત બહાર કાઢી. એ પછી ડ્રેસિંગ કર્યું વ્યવસ્થિત, કારણ કે અહીંયા પાટો સરખો રહે એવું હતું નહીં, પણ જેટલું શક્ય હતું એ પ્રમાણે ડ્રેસિંગ કર્યું અને જે દવાઈઓ આપવાની હતી દવાઈઓ આપી અને પછી એને અમે છૂટી કરી.